નમસ્કાર મિત્રો, સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાનમાંથી હું હિંમતભાઈ માંગુકિયા અને આપણી સાથે અત્યારે શામજીભાઈ લાખાભાઈ તરસરિયા જોડાણા છે, જેઓ અભિયાનની સાથે જોડાણા એના લગભગ દોઢ મહિનો થયો છે અને સંપૂર્ણપણે વ્યસન મુક્ત થયા છે અને કતારગામ વિસ્તારથી આવે છે અને એની બહુ બધા લોકો નોંધ લઈ રહ્યા છે. કેટલી ઉંમર છે તમારી ભાઈ? મારી 56 વર્ષની ઉંમરે અભિયાનની સાથે જોડાઈને પોઝિટિવ વાતને લઈ અને વ્યસનથી મુક્ત થયા છે. તો આપણી ઓફિસ ઉપર અત્યારે આવ્યા છે. વ્યસન મુક્ત થાય એ લોકોનો આપણે સન્માન કરતા હોય છે, તો આપણે શામજીભાઈ નું પહેલા સન્માન કરી લઈએ, પછી એનો આપણે રિવ્યુ લઈ, કઈ રીતે એને વ્યસન મૂક્યું છે, શું શું એને તકલીફ પડી, અગાઉ કેટલા સમયથી વ્યસન કરતા હતા, આ બધું આપણે એને પાસેથી જાણીએ. પણ થોડું પહેલા એનું સન્માન કરી લઈએ કે એને વ્યસન મૂક્યું છે, એના જીવનમાં એટલો બધો બદલાવ અને ફેરફાર કર્યો છે, તો એને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને એનું સન્માન પણ કરીએ છીએ. આ તમારું સન્માન કરી અને એક સન્માન પત્રક આપી અને હું ભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું દિલથી, હૃદયથી, કે આટલા બધા મોટા મહાનગરની અંદર વ્યસનનો માહોલ હોવા છતાં અહીંથી બહાર નીકળો એટલે ઠેર ઠેર ઝેર વેસાઈ રહ્યું છે, એની અંદર આ પોતે વ્યસન મુક્ત થયા છે શામજીભાઈ. તો આપણે એને પૂછીએ હવે કે ભાઈ તમે કેટલા સમયથી વ્યસન કરતા હતા? મારે 35 વર્ષથી વ્યસન હતું. અને શેનું વ્યસન હતું? માવા ખાતો હતો હું. ફેસબુક ની અંદર મેં તમારો વિડીયો જોયો ત્યારે મને એમ થયું ખરેખર આ એક વખત મારે હજુ પ્રયત્ન કરવો જરૂરી છે. મેં ઘણા પ્રયત્નો કર્યા પણ કોઈ જગ્યાએ લાગુ પડ્યું નથી. બરાબર. તો અહીંયા આવ્યો અને તમારી પાસેથી 2 ડબ્બી જે લઈ ગયો, તો 3 દિવસની જ અંદર મને માવા ખાવાનું મન થતું બંધ થઈ ગયું. સરસ સરસ. અને આજે 1.5 મહિનો થઈ ગયો, 2 ડબ્બી મેં પૂરી કરી નાખી, બંધ થઈ ગયા છતાંય. અને સરસ રિઝલ્ટ બહુ સારામાં સારું છે. મારા શરીરની અંદર કોઈ તકલીફ નથી પડી કે આપણને જે તલપ લાગે માવાની, એ માવાની તલપ પણ લાગી નથી. બરાબર. અને આપણને એવું થાય કે ભાઈ મને કબજિયાતની તકલીફ થઈ જાય, વ્યસન, હું સવારે માવો ખાઉં ત્યાર પછી ટોયલેટ જવાતું, પણ એ પણ અસર કઈ થઈ નથી. બરાબર. અને તમે શારીરિક માનસિક કોઈ અસર મને થઈ નથી. આ મુખવાસ ખાધો, મુખવાસ ની 2 ડબ્બી પૂરી કરી, મારું શરીર આજે આમ પાવરમાં આવી ગયું છે. મને એવું લાગે છે કે મારા 10 વર્ષની આવરદા વધી ગઈ છે. અને તમે વ્યસન મૂક્યું એનાથી બીજા લોકો પ્રભાવિત થયા? તમારા સગા સંબંધી? હા, મારા સગા સંબંધીમાં મેં વાત કરી કે મારે 35 વર્ષનો આ વ્યસન હતું, મારાથી છૂટી જાય તો તમારથી, તમે તો 5-10 વર્ષના વ્યસન વાળા છો, આરામથી છૂટી શકે છે. તો તમે પણ પ્રયત્ન કરો. આ આપણા હાથમાં સોનું આવ્યું છે, આ મુકાય નહીં, આ તમે મહેનત કરો અને વ્યસન માંથી છુટકારો મેળવો. બરોબર. અને તમે કામ શું કરો છો? હું હીરામાં કામ કરું છું. તો એમાં પણ મને બહુ તકલીફ પડેલી છે. આ માવા વ્યસન માટે જ મારે હારી હારી કંપનીઓ મૂકવી પડી. નકર આજે હું 30,000 રૂપિયામાં કામ કરતો હોત, ત્યાં મારો 30,000 પગાર હોત, એના બદલે અત્યારે હું 15,000 રૂપિયામાં ગમે ત્યાં 2 મહિને અહીંયા 2 મહિને ત્યાં એવું દોડવું પડે છે નાના ખાતામાં. જોયું મિત્રો તમે, આ વ્યસન છે ને, તમને સારી કોઈ ડાયમંડ કંપનીની અંદર તમારે કામ કરવું હોય તો એના રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરવો પડતો હોય છે. એના કારણે તમારે અમુક સમયે કંપની છોડવી પડતી હોય. ઘણી બધી ડાયમંડની એવી સુરતની અંદર કંપનીઓ છે, એની અંદર કા વ્યસન છોડો કા કંપની છોડો, આવો નિયમ હોય છે. ત્યારે ભાઈ શામજીભાઈ વ્યસન કરતા હતા, એના કારણે કોઈ મોટી કંપની અંદર એને જોબ મળી હતી, ડાયમંડ નું વર્કર નું કામ કરતા હતા, તો એને કંપની છોડવી પડી હતી આ વ્યસન ના કારણે. એટલે વ્યસન તમને નો કરવાનું કરાવે ને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડે. બરાબર. 35 વર્ષમાં એટલું બધું નુકસાન મારા જીવનનું કરી ગયો છું. તો તમે તો હજી આજકાલથી જો વ્યસન કરતા હો, 5-10 વર્ષમાં હો, તો તમારથી આરામથી છૂટી શકશે. તમે પ્રયત્ન કરો, સત્ય સનાતનની મુલાકાત લ્યો અને આ પ્રયોગ જીવન સુધારવા માટે અવશ્ય કરજો, એટલે મારી વિનંતી છે. શામજીભાઈ નો ખૂબ ખૂબ આભાર આપણે સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાન તરફથી માનીએ છીએ. અને જે કોઈ લોકોને વ્યસન છોડવું હોય, આ માહોલમાંથી બહાર નીકળવું હોય અને વ્યસન છોડવાના અવારનવાર પ્રયત્ન કરી ચૂક્યા હોય પણ વ્યસન ન છૂટતું હોય, તો અમારી ચોક્કસપણે મુલાકાત કરજો. મારો મોબાઈલ નંબર 9427177883 અને અમારી ઓફિસ છે યોગી ચોક વિસ્તારમાં, કિરણ ચોક ઉપર, નીલકંઠ પ્લાઝા 210 નંબર, બીજા માળે, વરાસા બેંક ની ઉપર. ત્યાં તમે ચોક્કસપણે મુલાકાત લેજો. ઓકે, અસ્તુ, ધન્યવાદ.